ત્યારે સામરદેવી ગામની અંદર બધા ખેડૂતો અમે ભેગા થયા છે। આખા પંચમહાલ જિલ્લાની અંદર મૂળ પાક આપણે ડાંગરનો હતો, પણ ડાંગરની અંદર આજે બે દિવસથી કમોસમી વરસાદ પડે છે, તો કમોસમી વરસાદને કારણે ડાંગરનો જે ઊભો પાક હતો એ પણ નિષ્ફળ ગયો છે અને જે પાકે કાપી નાખેલો એ પણ પાણીમાં પલળી ગયો છે અને એક વીઘે ખેડૂતોએ 50,000 રૂપિયાનો ખર્ચો કરેલો, પણ અત્યારે ખેડૂતોને 20,000 રૂપિયા પણ મળે એવા નથી। અને ખેડૂતોનું જે આ કાપેલી ડાંગર છે, એમાં ડાંગરનું નુકસાન સાથે સાથે જે પરાણ મળવાનું હતું પશુઓ માટે ખાવા માટે એ પણ નથી મળવાનું, એ પણ ખોવાઈ જવાનું છે। તો એના માટે ખેડૂતો નારાજ થઈ ગયા છે અને ખેડૂતોને જે કંઈ સરકાર તરફથી થોડી સહાય મળે એવી પંચમહાલ જિલ્લા ખેડૂતો આશા સરકાર જોડે માગે છે। સામરદેવી ગામની અંદર મુખ્ય પાક તરીકે અત્યારે ડાંગર છે, કારણ કે ચોમાસામાં વરસાદ એટલો બધો ભારે પડ્યો એટલે કોઈ બીજો ખેતીમાં કોઈ વિષય પાક નથી થયો, પણ ડાંગર કરી હતી। હવે ડાંગર કાપવાની આરે જ અને કાપી નાખી અને મોસમી વરસાદને કારણે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે સાહેબ ડાંગર તો ડાંગર, પણ ડાંગરનું પરાર પણ કામ નથી લાગે એવું, કારણ કે પરાર બી આખું પલળી ગયું છે, ડાંગર બી બગડી ગઈ છે। ડાંગર જોડીએ તો બી ડાંગર કોમ લાગે એવી નથી સાહેબ। આમ તો નુકસાન તો જોવા જઈએ તો સાહેબ અમને ઘણું બધું નુકસાન છે, કારણ કે એવું નથી કે એકલું પંચમહાલ આજુબાજુ બધા જ ખેડૂતો ડાંગર મુખ્ય પાક ડાંગર જ કરેલો, પણ હવે જગતનો તાત એટલી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો છે કે તૈયાર થયેલો પાક એમને બિલકુલ નુકસાન થઈ ગયું છે સાહેબ। ખેડૂતોએ બધી ડાંગરે જ અમારો પાક થાય છે, બીજો કોઈ પાક થતો નથી। અત્યારે એ પાકને પાણી વરસાદ 2 દિવસથી પડે છે એટલે ઊભી છે એ બી પાણીમાં બોરાઈ ગઈ છે અને બીજી આડી પડી ગઈ છે અને જે કાપેલી બી નીચે પાણીમાં તરતી થઈ ગઈ છે ડાંગર, એટલે ખેડૂતોને બહુ નુકસાન થયું છે। એટલે સરકારને એમ કહીએ કે આ ખેડૂતોને કંઈ સારો વળતર મળે એક અમારી ભાવના છે। હાલ કમોસમી વરસાદ વરસવાને કારણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સામરદેવી, ખંડેવાડ, હિંમતપુરા વગેરે જે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો હતા એ ખેડૂતોએ હાલ જે વરસાદની અંદર ચોમાસાની ઋતુની અંદર આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો ડાંગરનો પાક કર્યો હતો અને ડાંગરનો જે પાક તૈયાર થઈ ગયો હતો, કાપવાનો સમય હતો દિવાળી પછી, અને ત્યારબાદ અચાનક કમોસમી જે વરસાદ વરસ્યો હતો જેને કારણે કાપેલી જે ડાંગર છે, જે ડાંગરની અંદર પાણી ભરાઈ ગયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે ડાંગર છે એ પણ જે ભીની થઈ ગઈ છે અને જે સમગ્ર એક જે ખેડૂત છે લગભગ 2-2.5 વીઘાની અંદર જે છે એ ડાંગરનો પાક કર્યો હતો અને ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 1 વીઘાની અંદર 50,000નું જે છે એ એમને નફો મળતો હોય છે, પરંતુ હાલ જે કમોસમી જે વરસાદ વરસ્યો છે જેને કારણે સમગ્ર જે ડાંગરનો પાક છે તેની ઉપર પાણી ફરી વળ્યું છે, જેને કારણે તેમણે 10% પણ જે છે એ જે છે નફો થવાનો નથી, જેને લઈને જે સમગ્ર હાલ જે ખેડૂતો છે એ જે છે એ તેમની ઉપર ચિંતા ફરી વળી છે અને સરકાર પાસે તે લોકો છે એ વળતરની માગણી કરી રહ્યા છે। ન્યૂઝ રૂમ ભાવિન પરમાર, પંચમહાલ।